નમસ્કાર દર્શક મિત્રો, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું હેતલ ચૌધરી। સમાચારો વિગતવાર જોઈએ તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છના પ્રાચીન સ્થળો બની ગયા છે ખંડેર, લોકો અને તંત્ર બંનેની જાગૃતિ જરૂરી। ભુજના જયનગરના રહેવાસીઓ પાણીની તકલીફથી છે ત્રસ્ત, તો લાલન કોલેજ પાસે અકસ્માત સર્જાતા 2 લોકો થયા ઘાયલ। મુખ્ય સમાચારો બાદ ફરી સ્વાગત છે। કચ્છના અનેક પ્રાચીન સ્થાનો ખંડેર બની રહ્યા છે, ત્યારે પુરાતત્વ ખાતું અને લોકો પણ સજાગ થાય તે જરૂરી છે। જોઈએ રિપોર્ટ। કચ્છ એ પ્રાચીન જિલ્લો છે। અનેક ઐતિહાસિક અને ધાર્મિક પૌરાણિક સ્થળો અને મંદિરો કચ્છમાં આવેલા છે, પરંતુ કમનસીબે પુરાતત્વ ખાતું અને લોકો પણ આ સ્થળોના જતન માટે સુસ્ત છે। આપ જોઈ રહ્યા છો એ કેરાકુંદન પર ખાતે આવેલું અને 10મી સદીમાં બનેલું પૌરાણિક શિવ મંદિર છે, પરંતુ હાલ તેના બેહાલ થઈ ગયા છે। અનેક લોકો આ મંદિરને નિહાળવા દૂર દૂરથી આવે છે, મંદિરની હાલત જોઈ દુઃખ પણ વ્યક્ત કરે છે, પરંતુ આ સ્થળની જાળવણી બાબતે કોઈ નક્કર પગલાં લેવાતા નથી। શિવરાત્રિના દિવસે લોકો આ પૌરાણિક શિવ મંદિરે દર્શન કરવા જરૂર આવે છે, પરંતુ તેની જાળવણી માટેની બાબતે પ્રજા પણ નિષ્ક્રિય થઈ જતી હોય છે। સાંભળીએ પ્રવાસીઓની લાગણી। शिव जी के जो मंदिर होते हैं वो तो वैसे बहुत भव्य होते हैं, लेकिन यहाँ पे देखा गया कि जो ये मंदिर है उसके इतने पत्थर गिरे हुए हैं, टूटा हुआ है और कितने साल पुराना भी है, तो इसकी कोई देख रेख करने वाला कोई चौकीदार भी नहीं है, ना ही तो कोई पुजारी है। तो ये देख के बहुत दुख होता है कि कोई यहाँ पे इसका केयर करने वाला भी कोई नहीं है। અમે આવ્યા હતા અહીંયા ફરવા માટે, તો જોયું મંદિર છે, તો મંદિરમાં આપણે જે જોયું સારું છે, તો ખાલી આપણે જે આ વાતનો અફસોસ થાય આવું સારું મંદિર અહીંયા છે, આપણે અહીંયા કોઈ ચોકીદાર પર રાખેલું નથી, એ વિશે આપણે દુઃખ થાય છે કે આ ભવ્ય મંદિર આ કરીબ 300 થી 400 વર્ષ જૂનું છે, પણ આ વર્ષનું કાંઈ હમણાં મૂલ્ય કાંઈ રાખ્યું નથી, કોઈ ચોકીદાર નથી, કોઈ પૂજારી પણ નથી દેખાતો, એ વિશે આપણે કચ્છનું ભુવરેશ્વર હોય, કેરાનું શિવ મંદિર હોય કે પછી જોવાલાયક કોઈ પણ પ્રાચીન સ્થાન હોય, પુરાતત્વ ખાતાની જવાબદારી હોવા છતાં નિષ્ક્રિય છે। તો પ્રજા માટે આવા સ્થાનો ગર્વ છે, તેમ છતાં પ્રજા પણ નિષ્ક્રિય છે। ત્યારે દાનવીરોની ભૂમિ ગણાતા કચ્છમાં આવા મંદિરોની જાળવણી માટે પણ દાનનો પ્રવાહ વહી ત્યારે દાનવીરોની ભૂમિ ગણાતા કચ્છમાં આવા મંદિરોની જાળવણી માટે પણ દાનનો પ્રવાહ વહેવો જોઈએ અને પુરાતત્વ ખાતાએ પણ પોતાનું આળસ ખંખેરવું પડશે। અર્પણ અંતાણી સાથે કિરણ ગોરી, સરદાર સંદેશ ન્યૂઝ, ભુજ। દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ। Develop the hidden skill and potential of your child in academic and extracurricular activities. Doon Public School, Bhuj offers best of best in world-class education. Doon Public School, Bhuj is affiliated to CBSE standard up to 10th grade. Doon Public School, Bhuj, leading choice of parents wishing bright future for their dear children. Modern language techniques at Language Lab, Wi-Fi, multimedia computing facilities, digital library, well-equipped Science Lab, Math Lab to learn calculations without pen, paper and calculator. Art Studio with wide range of mediums and techniques. Doon Public School Bhuj is #1 choice of parents who dream of successful future of their children. For admissions, please call us on 2266 631143, 8866 431143. Our website www.doonpublicschoolbhuj.com. બાળકોની આંતરિક શક્તિ અને બાળકોના વિચારોને વાચા આપવા સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ દર રવિવારે પ્રસારિત કરવા જઈ રહ્યું છે લિટલ એન્કર। જો આપના બાળકમાં ટેલેન્ટ છે તો તે પણ બની શકે છે ન્યૂઝ એન્કર। તો ઓડિશન માટે તરત જ સંપર્ક કરો। સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ, ઓફિસ નંબર 104, પટેલ ચેમ્બર્સ, પહેલા માળે, ગાંધીધામ, કચ્છ। મોબાઈલ નંબર નોંધી લેશો 7574872688, 7574869031। તો રાહ શું જોવો છો? આજે જ સંપર્ક કરો આપના બાળકોના ટેલેન્ટને બહાર લાવવા ન્યૂઝ લિટલ એન્કર માટે।
सलमाननी चाय, एक गरम चाय की प्याली हो, सलमान चाय की, रोज जियो जी भर के पियो, सलमान की चाय, टेस्ट में बेस्ट सलमाननी चाय, सलमाननी चाय એટલે દરેક લોકોની પસંદ। હવે નવી જગ્યા પર ચાયની મજા લેવા આજે જ પધારો। સલમાન ચાય, દુકાન નંબર 1, કમુ સુલેમાન સેટ કોમ્પ્લેક્સ, જનતાગરની સામે, ભુજ, કચ્છ। સંપર્ક માટે 9099641003। વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટેકનોલોજીના સારા પાસા છે તો ખરાબ પણ છે, ત્યારે વધી રહેલા સાયબર ક્રાઇમ સમાજ માટે લાલ બત્તી સમાન છે। જો સાયબર ક્રાઇમ પર રોક લગાડવામાં આવે તો ખૂબ જરૂરી છે। જોઈએ રિપોર્ટ। આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં લોકોની સુવિધામાં વધારો જરૂર થયો છે। જેમ કે ઇન્ટરનેટના કારણે દુનિયા નાની થઈ ગઈ છે। ઘરે બેઠા બેઠા તમામ કાર્યો પૂરા કરી શકાય છે ટેકનોલોજીની મદદથી। પરંતુ સુવિધાની સાથે સાથે ઘણા લોકો આ ટેકનોલોજીનો ઉપયોગથી લોકોને, દેશને નુકસાન થાય તેવી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે, જેને સાયબર ક્રાઇમ કહેવાય છે। આજે બેન્કિંગ સેવાઓ પણ નેટવર્કિંગ દ્વારા ચાલે છે, ત્યારે ટેકનોલોજીનો એક સારો ઉપયોગ છે જે બેંકમાં ધક્કો ન પડે અને લોકોનું કામ થઈ જાય। પરંતુ આ ટેકનોલોજીને હેંગ કરી લોકો પાસેની ખાનગી નંબરો લઈ સાયબર ક્રાઇમ કરતા ગુનેગારોની અને ભોગ બનતા લોકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે। તો આતંકવાદીઓ અને દેશદ્રોહની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ગદ્દારો દેશના ઉપયોગથી મહત્વની સાઇટ હેક કરી ગુપ્ત માહિતી મેળવી દેશને નુકસાન પહોંચાડી શકે છે, જેથી અનેક મહત્વની આ ટેકનોલોજીના સમયમાં સાયબર ક્રાઇમના સ્વરૂપે બહાર આવી છે। ત્યારે તેને રોકવા સરકાર સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂરી કોશિશ કરે છે। ત્યારે લોકોએ પણ ટેકનોલોજીનો ઉપયોગ સમજી વિચારીને કરવો જોઈએ। સાંભળીએ આ બાબતે ગાંધીધામ એસઓજી પીઆઈ ઢોલિયાની વાત। અત્યારે આપણા દેશની અંદર અને સંપૂર્ણ વિશ્વમાં ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે। એમાં આપણા દેશની અંદર પણ લોકો આજકાલ કમ્પ્યુટર્સ, મોબાઈલ્સ, સ્માર્ટફોન્સ એનો ઉપયોગ ઘણો વધ્યો છે અને નેટવર્કિંગનો ઉપયોગ, ઇન્ટરનેટનો ઉપયોગ અને બેન્કિંગ ક્ષેત્રમાં પણ લોકો આજે ઓનલાઈન કામગીરી ખૂબ જ કરી રહ્યા હોય। ત્યારે દિન પ્રતિદિન સંપૂર્ણ વિશ્વમાં જે રીતે સાયબર ક્રાઇમ વધ્યો, જે રીતે અત્યારે ભારતમાં પણ સાયબર ક્રાઇમ ઘણો વધ્યો છે, એના અનુલક્ષીને સાયબર ક્રાઇમના ઘણા બધા કિસ્સા પોલીસની સામે આવી રહ્યા છે। ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ અંતર્ગત આ કાયદામાં કાર્યવાહી કરવામાં આવે છે અને લોકો વધુમાં વધુ જાગૃત થાય સાયબર ક્રાઇમ કેવી રીતે। ઘણીવાર લોકો અનાયાસે પણ અજાણે પણ સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે, તો જાગૃતિ વધુમાં વધુ કેળવાય અને કઈ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવો અને દુરુપયોગ ન કરવો અને કેવી રીતે આપણે એનો ભોગ બની જઈએ છીએ એની વધુ જાગૃતિ થાય, એ અર્થે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા પણ વિવિધ કોલેજો અને યુવાઓમાં તેમજ વિવિધ સંસ્થાઓમાં સાયબર ક્રાઇમના સેમિનાર પણ યોજવામાં આવેલા છે। કોઈ પણ વસ્તુનો પ્રમાણસર ઉપયોગ કરવાથી ફાયદો થાય છે, પરંતુ અતિરેક પતન નોતરે છે। ત્યારે સાયબર ક્રાઇમને રોકવા તંત્ર અને લોકો સાબદા થાય તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ, સરદાર સંદેશ ન્યૂઝ, ગાંધીધામ। દર્શક મિત્રો, મળીએ એક નાનકડા વિરામ બાદ। St. Thomas School. Admission open for CBSE curriculum. Together frame a good human being. Admission open nursery to standard 7. No admission fee, no donation. Our facility, moral and ethical teaching, personal care and special attention, co-curricular activities, excellent playground for the children, fully furnished library, well-occupied computer room, bus facility, etc. St. Thomas School is a non-profitable institution and its basic aims to give better education and academic excellence into the new generation. This school is the place where the child's mind is without fear and the head is held high because of academic excellence in CBSE curriculum and good discipline through spiritual and moral values. Managed by Mar Thoma Educational and Service Trust, Gandhidham. For admission contact
प्लॉट नंबर W3 सेक्टर 3 गांधीधाम 02836 234 मोबाइल नंबर 9825342423 मारथोमा नगर शिणाई आदिपुर 9409228905 9909006261। ગાંધીધામમાં પ્રથમ વખત લેડીઝ પર્સ અને બેગ્સનું મારુતિ ભવ્ય સેલ, સ્કૂલ બેગ, કોલેજ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, કચલચ, ફેન્સી થેલા, બેંગલ બોક્સ, મોબાઈલ કવર, સાઇડ બેગ, ફર બેગ તેમજ બધા જ ટાઈપના ફેન્સી પર્સ અને બેગનું ભવ્ય સેલ એટલે મારુતિ ભવ્ય સેલ। તો રાહ શું જો છો? આજે જ પધારો રેડ ક્રોસ હોલ, વંદના પાર્લર ઉપર, ગાયત્રી મંદિર રોડ, ગાંધીધામ। અમારા મોબાઈલ નંબર 8401105032। દર્શકો મિત્રો નમસ્કાર, હું કાલુભાઈ ભાનુશાલી, મેનેજિંગ તંત્રી, સરદાર સંદેશ ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપર। ગાયો પર થતા અત્યાચાર અટકાવવા માટે સરદાર સંદેશ ડેલી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રસિદ્ધ કરી લોકોને જાગૃતિ કાર્ય કરવામાં આવી રહ્યું છે। ત્યારે કચ્છ પરની નગરપાલિકા અને ગૌપ્રેમી જનતાઓને, સંસ્થાઓને અમારી સાથે જોડાવા અપીલ છે, જેથી આપણે વધુથી વધુ ગૌવંશ બચાવી શકીએ એવી મારી નમ્ર આપને અપીલ છે। જય ભારત, જય હિન્દ, જય ગૌ માતા। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। है हिंद देश के लोगों, मेरी सुन लो दर्द कहानी, क्यों दया सोई है मानवता, क्यों निर्दयता अपनाई, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पराई। ले जाकर कसाई खाने चाबुक से उस उबले जल को तन पर, उस उबले जल को तन पर मैं सहन नहीं कर पाती। जब यंत्र मौत का आता मैं हाय हाय चिल्लाती, क्यों दया धर्म बिसराया, यहाँ कौन सुने है हमारी, बिना जुर्म हमें है कटाते, क्यों दया धर्म बिसराया, क्यों दुनिया हुई पर
અને જાગૃતિના સૂત્રને લઈને હવે સરદાર સંદેશ સમગ્ર કચ્છમાં પ્રિન્ટ મીડિયામાં પણ અમારી ન્યૂઝ ચેનલ સરદાર સંદેશને તમારો મળેલો પ્રતિસાદ અને આપ સૌની માંગ તેમજ સહકાર અમને કચ્છમાં પ્રિન્ટ મીડિયાના જગતમાં પણ પગરવ મૂકવા પ્રેરણા આપી છે. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે હવે ટીવી ચેનલ બાદ અખબાર ક્ષેત્રે પણ અમો સરદાર સંદેશના માધ્યમથી તત્પર છીએ. આશા છે આપ અમને વધાવશો. કચ્છના પ્રશ્નોને વાચા આપવા માટે સવારનું પૂર્ણ કદનું રંગીન અખબાર સરદાર સંદેશ જે હવે તમારા હાથમાં છે. પ્રજા અવાજનો બુલંદ પડકાર એટલે લોકોનું અને જનતા માટેનું સરદાર સંદેશ અખબાર. મેનેજિંગ એડિટર અશોકભાઈ જેઠવાણી. વિરામ બાદ ફરીથી સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શ્રી ભચાઉ લુહાર સુથાર 24 દ્વારા વિશ્વકર્મા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી ભચાઉ ખાતે કરવામાં આવી હતી. જોઈએ રિપોર્ટ. કચ્છ અને વાગડનું ભચાઉ લુહાર સુથાર સમાજનું દ્વારા વિશ્વકર્મા દાદાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 3 દિવસનો પ્રારંભ, જેમાં પ્રથમ દિવસે યજમાનોની દેહ શુદ્ધિ, મંડપ પ્રવેશ, ગણપતિ પૂજન, અગ્નિ સ્થાપન, બીજા દિવસે દેવતા પૂજન, ભવ્ય શોભાયાત્રા અને ત્રીજા દિવસે મૂર્તિ પ્રતિષ્ઠા, શિખર ધ્વજા સ્થાપન અને મહાઆરતી આશીર્વાદનું આયોજન કરાયું છે. જેમાં યજ્ઞના મુખ્ય આચાર્ય શાસ્ત્રી શ્રી અવિનાશભાઈ કરુણાશંકર જોશી છે. સમાજના પ્રમુખ રમેશભાઈ બાબુલાલ પઢારિયા, વિશ્વકર્મા યુવક મંડળના પ્રમુખ ચંદ્રેશ બી પઢારિયા અને સમગ્ર જ્ઞાતિજનો ભક્તિભેર લાવો લઈ રહ્યા છે. નાનજીભાઈ પરમાર, લાલજીભાઈ પિત્રોડા અને વિશ્વકર્મા યુવક મંડળના યુવાનો ખડે પગે હાજરી આપી હતી. ધારાસભ્ય રમેશ મહેશ્વરી, ભચાઉ નગરપાલિકા પ્રમુખ જલુભા જાડેજા, પૂર્વ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભાડા ચેરમેન વિકાસ રાજગોર, મેઘુલા ઝાલા, ટીના મહારાજ, ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર રતિલાલ પરમાર, હરિચંદ્રસિંહ મહેમાન ખાસ હાજરી આપી હતી. આવેલ મહેમાનનું અને જ્ઞાતિના વડીલોનું શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. મહેન્દ્ર સુથાર, સરદાર સંદેશ ન્યૂઝ, ભચાઉ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળીશું. ત્યાં સુધી હેતલને રજા આપશો. નમસ્કાર.